આનંદિત થા બંધુ, તું નંદિત થા. તારી સીમિત ચેતનામાં બદ્ધ છો એટલે તું મૂંઝવણ અનુભવે છે. નિસીમતાના પવનથી અજ્ઞાત છો. હકીકતે તું સચ્ચિદાનંદ જ છો. માટે તું નંદિત થા અને અન્યને આનંદિત કર. પવનની લહેરીઓ તને સ્પર્શે છે, શીતળતા આપે છે. હવા તારામાં પ્રાણ પૂરે છે. પ્રભાતે સૂર્યરશ્મિઓ તને ઉષ્મા અને તાજગી આપે છે. પ્રભાતી પંખીઓ કલગાન કરે છે, તને નંદિત કરે છે. બંધુ, તું નંદિત થા, આનંદિત થા. જય માં. કેમ કે મેં માણસને આનંદ માટે પૃથ્વી પર મોકલાયો છે. એના જન્મ પહેલા જ હવા, પ્રકાશ, પાણીની વ્યવસ્થા કરી રાખી છે. ઓકે. નેચરલ બ્યુટી ખોબલે ખોબલે આનંદ માટે ચારે બાજુએ વેરી છે. અરે તું દુઃખી ક્યાંથી થયો? દુઃખ ક્યાંથી લાવ્યો? મેં દુઃખ ભોગવવા મોકલ્યો જ નથી. તું તો આનંદમાંથી આવ્યો છે. આનંદની યાત્રા છે. આનંદમાં જવાનું છે. આ શોધ્યું કેવી રીતે? તો બેન લોકો દુઃખ કેવી રીતે શોધી લેતા હશે? એ બસ પોતાના મનની અંદર અમુક વસ્તુઓ મને આ જોઈએ છે એવી ગ્રંથિ બાંધીને આગળ વધે છે. અને એ ગ્રંથિ જ બધી જ તકલીફો ઊભી કરે છે, હર્ડલ્સ ઊભા કરે છે. મને આ જોઈએ છે, મને તે જોઈએ છે. જે પાર્થિવ જગતની અંદર, મર્યાદિત જગતની અંદર મર્યાદિત વસ્તુઓ છે જે શાશ્વત નથી. ટાઈમ બેઇંગ તમને સફળતા મળે તો તમને આનંદ થાય, ન મળે તો તમને દુઃખ થાય. ટાઈમ બેઇંગ તમે જે વિચારો છો, ધારો કે ધન છે, પદ છે, પ્રતિષ્ઠા છે. આજે માની લો કે તમારી ઉંમર 50 વર્ષની છે, તો 50 વર્ષ પહેલા આ બધું તમારી પાસે હતું? નહોતું. અત્યારે તમે પ્રયત્ન કરો છો તો ઇવન તમારું નામ પણ નહોતું. તો અત્યારે તમે જે પ્રયત્ન કરી રહ્યા છો એ કાં તો મળે, કાં તો અડધું મળે, કાં તો પૂરું મળે તો પણ તમને સંતોષ કેમ નથી થતો? ત્યાર પછી પાછું નવું શોધવા કેમ જાઓ છો? એક વસ્તુ તમને મળી, પ્રાપ્તિ થઈ, એનો આનંદ તમને થોડીક વાર થયો, પછી પાછો શું કામ આનંદ શોધવા જાઓ છો? કેમ કે આનંદ ટકતો નથી, એ સંતોષ ટકતો નથી. તો તમે આગળ ને આગળ કંઈક ને કંઈક પ્રયત્ન કરો છો. ઇટ મીન્સ કે તમે આનંદમાંથી આવ્યા છો, તો તમે આનંદ શોધો છો. બીજું કેમ નથી શોધતા?